હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતમાં પ્રકરણ નંબર 4 જેમની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ચોથું ચેપ્ટર છે હાસ્ય યોગ। અનુલેખન કરો, જોઈ જઈને લખો। એતત યંત્રમ ક્રીણાતુ ક્રયણ યોગ્યમ અસ્તે। બીજું, ગૃહપાઠ લેખને મમ પિતા અપી સહાયતામ કરોતિ। યત એતસ્ય સ્વભાવસ્ય પરીક્ષણમ અધુના ભવિષ્યતિ। કિયત ધનમ પ્રાપ્તમ તસ્ય જ્ઞાનાર્થં ગણનામ કરોમિ। મમ પત્ની મમ ભોજનસ્ય પશ્ચાત એવ ભોજનમ કરોતિ। તો વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 7 ના દરેક વિષયના વિડીયો લેક્ચર જોવા હોય તો વિડીયો લેક્ચર, સ્વાધ્યાયન પોથી અને પરીક્ષાના સમયે ખાસ તમારે પેપર જોતા હોય તો પેપર આ બધું જ તમને એક જ જગ્યાએથી મળશે। એ છે આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન, જે લાખો વિદ્યાર્થી મિત્રો યુઝ કરે છે। તો 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, જુદા જુદા જિલ્લાના સરસ મજાના સોલ્યુશન વાઇઝ પેપરો, સ્વાધ્યાયન પોથીઓ, તો બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લઈ લો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમામની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો નિહાળી શકશો। યોગ્ય સંસ્કૃત શબ્દ લખો। સફરજન સેબમ, સીતાફળ સીતાફલમ, આંબળું આમલકમ, તરબૂચ ખરબૂજો, દાડમ દાડિમમ, જાંબુ જંબુફલમ, કેરી આમ્રરંગમ, નારંગી નારંગમ, નારિયેળ નારિકેલમ, કેળું કદલીફલમ। ચલો, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરું। એકદા ચૌર્દ્રયમ વિત્ત કૌશલ લુંઠનમ કરોતિ તસ્ય કા વિશેષતા અસ્તિ। મમ પત્ની મમ ભોજનસ્ય પશ્ચાત એવ ભોજનમ કરોતિ। એકા એવ કૃત્રિમ દંતાવલી અસ્તિ। ગૃહપાઠ લેખને મમ પિતા સહાયતામ કરોતિ। ઉદાહરણ મુજબ ક્રિયાપદ લખો। ચલતી ચલિષ્યામિ ચલિષ્યતિ, વદતિ વદિષ્યામિ વદિષ્યતિ, ભવતિ ભવિષ્યામિ ભવિષ્યતિ, લિખતિ લિખિષ્યામિ લિખિષ્યતિ, પીબતિ પીબિષ્યામિ પીબિષ્યતિ। ઉદાહરણ મુજબ પ્રશ્ન 5 દર્શાવો। એતત દુગ્ધમ પાન યોગ્યમ અસ્તિ। એતત શ્લોકમ જ્ઞાન યોગ્યમ અસ્તિ। એતત સુભાષિતમ શ્રવણ યોગ્યમ અસ્તિ। એતત ચિત્રમ દર્શન યોગ્યમ અસ્તિ। એતત પ્રશ્ન લેખન યોગ્યમ અસ્તિ। તમને ગમતી કોઈ પણ બે હાસ્ય કણિકા સંસ્કૃતમાં લખો। છાત્ર ગુરુમ પૃચ્છતિ, ગુરુ ગુરુ અવકાશે કિમ પાઠનીય, ગુરુ નહીં અવકાશે વિશ્રામ કરણીય, છાત્ર તૈહિ નિત્યમ અવકાશ ભવતુ। બાલક માતરમ પૂછતી, માતા ત્વમ કદા જાત્રા કરોષિ, માત્રા તદા તવ ગુરુ ક્રયમ સિદ્ધમ ભવતિ। યદા બાલક અહો તૈહિ મમ જાત્રા ન ભવિષ્યતિ। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ મજાનું સોલ્યુશન પૂર્ણ થયું। તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો। ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો અને પેપર મેં તમને કીધું બધી વસ્તુ અહીંથી તમને મળી જશે, બરાબર? ચાલો, તો કમેન્ટ કરો તમને વિડીયો કેવો લાગ્યો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।